પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ પખવાડિયા દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં પાદરા નગરપાલિકા અને વિવિધ સમિતિના ચેરમેન, ચીફ ઓફિસર તથા નગર ભાજપના પ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સફાઈ કામદારોને સેફટી કીટ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ પખવાડિયા દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ, નિબંધ, વક્તૃત્વ, રંગોળી અને રેલીમાં વિજેતા વિદ્યાર્થીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જે બાળકોમાં સ્વચ્છતા અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુ ધરાવે છે। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ જે આયોજન કરેલ, જેમાં નગરના વિવિધ વિસ્તારમાં સફાઈ કામદારોએ સારી કામગીરી કરેલ, સ્વચ્છતાના તમામ માપદંડો પ્રમાણે કામગીરી કરેલ અને એ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રેલી, યોગ શિબિર વગેરેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓનો આજરોજ સન્માન તેમજ ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવેલો, જેમાં સારી એવી સંખ્યામાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી તથા અન્ય સદસ્યો પણ હાજર રહેલ અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવેલ છે। કેટલા કામદારોને કેવી રીતનું સન્માન કર્યું? 75 કામદારનું સન્માન કરવામાં આવ્યું છે અને 50 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ છે। કામદારોને શું શું? આ બાબતે કામદારો એક હસની લાગણી અનુભવે છે અને એમના જીવનમાં એક આ અમૂલ્ય તક પરિવર્તન આવે એ પણ ઈચ્છી રહ્યા છે અને એમને સેફટીના તમામ સાધનો પણ આપવામાં આવેલ છે। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।